અયોધ્યાકાંડ પ્રકરણ 14 યુવરાજ પદ માટે ખટપટો। જીવનના પ્રશ્નો કદી પૂરા થતા નથી। પ્રશ્નોનું નામ જ જીવન છે। પ્રશ્નોને ઉકેલવા થનારા પ્રયત્નો જ સાધના છે। જીવનના પ્રશ્નોને પડતા મૂકીને જે પરલોક સુધારવા ભાગે છે તે પલાયનવાદી થઈ જતા હોય છે। પ્રશ્નો ઉકેલતા ઉકેલતા જીવન જીવવું એ જીવનની સફળતા કહેવાય। જીવનમાં ન ગમનારી બે વસ્તુઓ છે, એક વૃદ્ધાવસ્થા અને બીજી મૃત્યુ। જીવન સાથે કોઈએ પ્રોગ્રામ કરેલો છે। લાંબુ જીવવું હોય તો વૃદ્ધાવસ્થા આવે જ। થનગનતી યુવાની સૌને ગમે છે। યુવાની ઢળવા લાગે, થનગનાટ ચાલ્યો જાય અને ડગુ ડગુ ચાલવું પડે। લાકડીનો ટેકો લેવો પડે તેવું કોને ગમે? પણ ગમે કે ના ગમે, જીવવું હોય તો ડોસા થવું જ પડે। વાળ ધોળા થઈ જાય, કરચલીઓ પડી જાય, ચામડી લબડવા લાગે, દાંત પડી જાય, બોખું મોઢું, ઊંડી આંખો, મોતિયો વળવાથી આવેલો અંધાપો, કાંઈ દુર્દશા, કાંઈ દુર્દશા, વાત જ ના પૂછો। છતાં જીવવું ગમે છે, મરવું ગમતું નથી, કારણ કે જીવનમાં જ જીવન છે। જીવનથી પર જીવનની માત્ર વાતો છે અને મૃત્યુ અનિવાર્ય છે। પણ મરવું તો કોઈને પણ ગમતું નથી। આત્મા અમર છે તેવું ગમે તેટલું બોલબોલ કરો, શારીરિક જીવન આગળ એ અમરતાનું કશું મૂલ્ય નથી। મૃત્યુ પછી જો મોક્ષ જ હોય, અમરતા જ પ્રાપ્ત હોય, તો જીવવાની જીજીવિષા શા માટે થાય છે? એટલા માટે કે આ જીવન જ વાસ્તવિક છે, પેલી તો કલ્પના જ છે। કેટલાક લોકોને જીવન મળ્યું હોય પણ જીવતા આવડતું ના હોય, તે વગર કારણે રીબાઈ રીબાઈને જીવતા હોય છે। તો બીજી તરફ કેટલાક લોકો બેફામ થઈને જીવનને નીચોવી અને જીવતા હોય છે। આ બંને બરાબર નથી। જીવન જીવવાનું એટલે જીવન માણવાનું। જે છે, જે શક્ય છે તેને માણો, ભરપૂર માણો। પેટ ચોળી અને પરલોકની પીડા ઊભી ન કરો, ખોટા રીબાવ નહીં। મૃત્યુ અનિવાર્ય છે। કોઈ આવો જ પ્રોગ્રામ બનાવ્યો છે? આપણે નથી બનાવ્યો। આપણે તો અમર થવા ઈચ્છીએ છીએ। અમર થવાની કેટલી કથાઓ રચી છે, પણ એકે સાચી પુરવાર થઈ નથી। મૃત્યુ ના હોય તો જીવનને આટોપવાનું ન હોત, જીવનને આટોપવાનું ન હોત તો નવું જીવન ના હોત। પાંદડું પીણું પડી અને ખરી પડવાનું જ ન હોત તો નવી કૂપણો અને જીવન ન હોત। વસંત જ ન હોત તો કાયમી પીળા પાંદડા જ હોત। માનવ જીવન વૃદ્ધોથી ઉભરાતું હોત। ક્યાંય શૈશવ કે થનગનતી યુવાની જ જોવા ન મળત। દશરથ વૃદ્ધ થઈ ગયા છે, તેની પ્રતીતિ દર્પણે કરાવી। ધોળા વાળે ચાળી ખાધી, કાળા ભમ્મર જેવા વાળ હવે ધોળા થવા માંડ્યા હતા। પણ પ્રશ્નો તો હજી ઘણા બાકી રહી ગયા છે। જીવન આટોપી લેવું છે, પણ પ્રશ્નો પત્યા વિના જીવનને આટોપી શકાય જ નહીં। સમૃદ્ધ શ્રીમંતો માટે પાછલી જિંદગીનો સૌથી મોટો પ્રશ્ન વારસદારનો રહે છે। આટલો મોટો વારસો આપવો કોને? વારસો હોય અને વારસદાર ન હોય તો ચિંતા થાય જ। ચિંતા કરવી નહીં એવો ઉપદેશ આપવો સરળ છે, પણ સળગતો પ્રશ્ન વણ ઉકેલ્યો હોય તો ચિંતા થાય જ। ચિંતા પણ પરમેશ્વરની જ રચના છે, તે જરૂરી છે। ચિંતા થાય તો ઉપાય થાય, ઉપાય થાય તો ઉકેલ આવે। ચિંતા જ ન થાય તો મસ્તરામ થઈને પડ્યા રહે। મોટા ભાગના મસ્તરામો પારકા ભાણે મસ્તી અનુભવતા હોય છે। જવાબદાર માણસ મસ્તરામ ન થઈ શકે, થવું પણ ન જોઈએ। ચતુરને ચિંતા ઘણી એ સૂક્તિ યોગ્ય જ છે। દશરથને પહેલા તો વારસદાર જ ન હતો। આટલો મોટો રાજપાટનો વારસો સોંપવો કોને? ચિંતા કોરી ખાતી હતી। ભગવાને વારસદાર આપ્યો, એક નહીં 4 વારસદારો આપ્યા। લ્યો, હવે પ્રશ્ન ઉકેલાઈ ગયો, શાંતિ થઈ। પણ હવે નવો પ્રશ્ન ઊભો થયો, આ 4માંથી વારસદાર બનાવવો કોને? સંપત્તિના ભાગ પડે,
રાજ્યના ભાગ ન પડે. જો રાજ્યના ભાગ પડે તો રાજ્ય ટુકડે ટુકડા થઈ જાય. એટલે જે મોટો પુત્ર હોય તે જ યુવરાજ થાય. યુવરાજ એટલે યુવાન રાજા. પેલો હવે વૃદ્ધ રાજા થઈ ગયો છે. એ વિદાય થાય તેના પહેલા વ્યવસ્થા કરી જાય, જેથી પાછળ ખળભળાટ ન થાય. ખૂનામરકી પણ થઈ શકે છે, એટલે વ્યવસ્થા કરવી જરૂરી છે. ચારેય ભાઈઓ એક જ દિવસે રામનવમીએ જન્મ્યા છે, એટલે ઉંમરમાં કોઈ નાનું મોટું નથી, સૌ સરખા છે. હવે નિર્ણય કેવી રીતે કરવો? એક બીજી વ્યવસ્થા પણ છે. રાજાને ઘણી રાણીઓ છે, એટલે જે સૌપ્રથમ પરણેલી રાણી હોય તે મહારાણી કહેવાય. તે સૌથી સિનિયર કહેવાય. બીજી રાણીઓ રાણીઓ જ કહેવાય. પેલી પટરાણીના પુત્રને પ્રથમ હક પ્રાપ્ત થાય. આ વ્યવસ્થા છે. આને પારંપરિક વ્યવસ્થા કહેવાય. દશરથને પોતાના ઉત્તરાધિકારીની નિયુક્તિ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. તો પણ જો મંત્રીઓ, સેનાપતિઓ, સામંતો, રાણીઓ, નગરજનોની સંમતિ ન હોય તો રાજાની કરેલી નિયુક્તિ અવગણતા થઈ જાય. રાજાશાહીમાં પણ જનરુચિ અને લોકચાહના મહત્વ ધરાવતા જ હોય છે. જબરદસ્તી થોપી દેવાથી વિક્ષેપ થઈ શકે છે. દશરથ કુશળ રાજનેતા છે. તેણે બધા મહત્વના માણસોની સભા બોલાવી. કુશળ નેતા પોતે જે કરવા માંગે છે તેને સરદારો પાસે જ પ્રસ્તુત કરાવે છે, જેથી બધા બંધાઈ જાય, કોઈ પાછળથી વિરોધ ન થાય. સૌને બોલાવીને યુવરાજ પદ કોને આપવું તેની ચર્ચા કરી લોકોનો મત જાણવો જરૂરી હોય છે. સૌએ એક મતથી યુવરાજ પદ માટે શ્રીરામની પસંદગી કરી. દશરથને પણ આ જ જોઈતું હતું. પછી તો બધી તૈયારી થવા લાગી. યોગ્યતા અને ગુણોના આધારે શ્રીરામ પોતે પણ આ પદ માટે યોગ્ય જ હતા. તે સૌને ભાવતા અને ગમતા હતા. શ્રીરામ યુવરાજ પદે સ્થાપિત થાય છે તેવા સમાચાર સાંભળીને પ્રજાજનો પણ હર્ષઘેલા થઈ ગયા. સૌ આ નિર્ણયને સ્વીકારવા લાગ્યા. વ્યક્તિના અનેક ઐશ્વર્યોમાં એક લોકચાહના નામનું ઐશ્વર્ય પણ છે. લોકચાહના ઐશ્વર્ય રાતોરાત મળી જતું નથી. તેના માટે જીવનમાં લાંબી તપસ્યા કરવી પડતી હોય છે. શુદ્ધ આચાર, ઉદારતા, મિલનસાર સ્વભાવ, પરગજુ વૃત્તિ અને પરાક્રમો જેવા સદ્ગુણો હોય તો જ લોકચાહના પ્રાપ્ત થતી હોય છે. શ્રીરામ લોકપ્રિય પણ છે. લોકપ્રિય હોય તે જ લોકો ઉપર રાજ કરી શકે. યુવરાજ પદની વિધિ માટે બધી તૈયારી થવા લાગી. તેવામાં આ સમાચાર રાણી કૈકેયીની દાસી મંથરાને જાણવા મળ્યા. સમાચાર જાણીને તેને આગ લાગી ગઈ. બળેલી સ્ત્રીઓના 3 પ્રકાર છે. તનબળી, જે અગ્નિ લાગવાથી બળી હતી અને હવે રૂજાઈ જવાથી માત્ર દાગ રહી ગયા છે, બાકી શાંતિ છે. બીજી પેટબળી, જે પૂરું જમતી નથી અને લોકોને પૂરું જમવા પણ દેતી નથી. રાંધેલું અનાજ બગાડે છે પણ કોઈને ખવડાવી શકતી નથી. ત્રીજું મનબળી, જે કોઈનું સુખ જોઈ શકતી નથી. કોઈને સુખી જોતાં જ તેનું મન બળવા લાગે છે. મંથરા મનબળી છે. અયોધ્યાને ભવ્ય શણગારેલી જોઈને તેને આગ લાગી ગઈ. મારા રહેતા રામ ગાદીએ બેસે એ કદી શક્ય જ નથી. કેટલાક લોકોનો જન્મ જ ખટપટો કરવા થયો હોય છે. તે ખટપટી જીવ હોય છે. ના હોય ત્યાંથી ખટપટો લઈ આવે છે. પછી લાકડા ઉપર લાકડા નાખીને સળગાવે છે. પરિવારોના પરિવારો તેમાં બળી જાય છે. ડાયા માણસે ઘરમાં ખટપટિયા માણસને રહેવા દેવું નહીં. ખટપટની પહેલી શરૂઆત કોઈના કાન ભંભેરવાથી થતી હોય છે. કેટલાક લોકો કાચા કાનના હોય છે. કોઈ કહે તેની પૂરી તપાસ કર્યા વિના જ તેને સાચું માની લેતા હોય છે. કાચા કાનના લોકો ક્યારે સંબંધ તોડી નાખે તે કહી શકાય નહીં. તેમનો ભરોસો ન થાય. શરૂઆતમાં તો કૈકેયી મંથરાની વાતમાં આવી નહીં, પણ મંથરાની યુક્તિ પ્રયોગથી આગળ તે પલળી ગઈ. એવું મનાય છે કે સ્ત્રીઓ અદૂરદર્શી હોય છે.
તેમને નજીકનું તો દેખાય છે, પણ દૂરનું પરિણામ દેખાતું નથી હોતું. મંથરાની ચઢાવેલી કૈકેયી બધા શણગાર ફેંકી દઈને, રીસાઈને ખાવા પીવાનું છોડી દઈને કોપ ભવનમાં જઈને બેસી ગઈ. પ્રસંગોને પાર પાડવા એ ઈડરિયો ગઢ જીતવા જેવું કઠિન કામ હોય છે. સૌથી મોટું વિઘ્ન નજીકના સગા રીસાઈને કરતા હોય છે. પ્રસંગ તો સગા વહાલાથી દીપતો હોય છે. તે જ જો રીસાઈને મોઢું ફેરવીને બેઠા હોય તો પ્રસંગ બગડી જાય. પ્રસંગ બગડવાથી આબરૂદાર વ્યક્તિની આબરૂ ઓછી થતી હોય છે. ઘરની બાંધી મુઠ્ઠી ખુલ્લી થઈ જતી હોય છે. પ્રત્યેક આબરૂદાર ઘરની એક બાંધેલી મુઠ્ઠી હોય છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. જો તે મુઠ્ઠી ખુલ્લી થઈ જાય તો રહસ્યો ખુલ્લા પડી જાય. ઢાંકેલા રહસ્યો જ વ્યક્તિને લાખ રૂપિયાનું રાખે છે. કૈકેયીના રીસાવાના સમાચાર જાણીને દશરથને ફાળ પડી. તે કૈકેયીનો સ્વભાવ જાણે છે. મહા હઠીલી, પોતાનું ધાર્યું જ કરનારી, હઠીલી સ્ત્રીથી પતિ થાકી જતો હોય છે અને અંતે પ્રેમ વિનાનું દાંપત્ય થઈ જતું હોય છે. હઠીલી સ્ત્રી આગળ સજ્જન પુરુષ વારંવાર નમતું જોખીને તેની હઠ તો પૂરી કરે છે, પણ સાથે સાથે તેના પ્રત્યેનો પ્રેમ પણ ઓછો કરી નાખે છે. જો પુરુષ સજ્જન ના હોય તો હઠીલી સ્ત્રીને ધીબે છે. બધી સ્ત્રીઓ નહીં, પણ મોટા ભાગની સ્ત્રીઓ હઠીલી અને વહેમેલી હોવાથી પતિનો માર ખાતી હોય છે. દશરથ દોડતા દોડતા કોપ ભવનમાં આવ્યા. જોયું તો શણગાર વિનાની અસ્તવ્યસ્ત વસ્ત્રો અને વાળવાળી કૈકેયી ઊંધું ફરીને બેઠી છે. સીસકા લઈ રહી છે. ઘણું પૂછ્યા પછી તે માંડ બોલી, યુદ્ધ વખતે મને આપેલા 2 વરદાન મને કેમ આપતા નથી? દશરથને જૂની વાત યાદ આવી. જ્યારે દેવાસુર સંગ્રામમાં પોતે બાણ વાગવાથી મૂર્છિત થઈ ગયા હતા, ત્યારે સાથે આવેલી કૈકેયીએ હિંમત કરી અને રથને યુદ્ધ ક્ષેત્રથી બહાર કરીને દશરથના પ્રાણ બચાવ્યા હતા. તેનાથી પ્રસન્ન થઈને રાજાએ 2 વરદાન માગવા કહ્યું હતું. કૈકેયીએ પછી માગીશ તેમ કહીને વાત પૂરી કરી દીધી હતી. હવે મંથરાની ચડવણીથી પેલા 2 વરદાનો માગવા તે તૈયાર થઈ ગઈ હતી. દશરથે ખુશીથી બંને વરદાનો માગવા કહ્યું. કૈકેયીએ પ્રથમ વરદાન માગ્યું, મારા ભરતને યુવરાજ બનાવો. દશરથે સ્વીકૃત કર્યું. હવે બીજું વરદાન માગવા કહ્યું, રામને 14 વર્ષ સુધી વનવાસમાં મોકલો. આ વરદાન દશરથ સહન કરી શક્યા નહીં. તેમને ભારે આઘાત લાગ્યો. તેમણે કૈકેયીને બહુ કાકલુદી કરી, પણ તે 1ની 2 ન થઈ. કૈકેયીને ડર હતો કે જો રામ અયોધ્યામાં રહેશે તો ભરતને શાંતિથી રાજ કરવા નહીં દે. એટલે જો નિષ્કંટક રાજ કરવું હોય તો રામને દૂર કરવા જરૂરી છે. મુસ્લિમ શાસકો પોતાના પ્રતિસ્પર્ધીની હત્યા કરી નાખતા હોય છે, અથવા આંખો ફોડી અને જેલમાં નાખી દેતા હોય છે. અંગ્રેજો આવું નથી કરતા. આપણે પણ હત્યા જેવી ક્રૂરતા નથી આચરતા. તેથી પ્રતિસ્પર્ધીને વનમાં મોકલી દેવાનું માગવામાં આવતું. હાહાકાર થઈ ગયો. એક સ્ત્રી કેવી રીતે પ્રસંગ બગાડી નાખે છે તેનો આ નમૂનો જ કહેવાય. રાજનીતિ પ્રમાણે આવા વરદાન અપાય નહીં. રાજી થયેલા અંગ્રેજો ઇલકાબ આપે, વરદાન ન આપે. જોત જોતામાં પૂરા નગરમાં વાત ફેલાઈ ગઈ. લોકો વાતનું વતંગડ કરતા હોય છે. મરચું મીઠું ભભરાવીને વાત કરનારા ફરી ફરીને અફવા ફેલાવતા રહે છે. પ્રકરણ 15. શ્રીરામનો વનવાસ. બધા માણસો એક સરખા નથી હોતા. બુદ્ધિ, બળ અને બીજા સામર્થ્યની દ્રષ્ટિએ ઘણો ભેદ હોય છે. તે તો ઠીક, પણ માણસોમાં મોરલની દ્રષ્ટિએ પણ 3 પ્રકારના ભેદ હોય છે. વચન પાળનારા, વચન તોડી અને પલટી ખાનારા, અને વચનના પાલનથી બચવા માટે છીંડા શોધનારા. આમાં જે પ્રથમ કક્ષાના માણસો કયા છે, અર્થાત વચન પાળનારા, તેને રોયલ બ્લડ કહેવાય છે. ફના થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, પણ વચન પાળીને જ રહે. વચન આપવું સરળ છે,
પણ તેને પાળી બતાવવું સરળ નથી હોતું. વચન આપવા તથા પાળવાના 4 મહત્વના ક્ષેત્રો હોય છે: રાજકીય, ધાર્મિક, વ્યાપારિક અને પ્રેમનું ક્ષેત્ર. આ 4 ક્ષેત્રોમાં ઇતિહાસ બેઠો હોય છે. જે લોકો કષ્ટ ઉઠાવીને કે હાનિ ભોગવીને પણ વચન પાળે છે તેમની પ્રતિષ્ઠા જામતી હોય છે. તે રોયલ પ્રજા થતી હોય છે. જે લોકો જરાક હાનિ દેખાતા પલટી ખાઈ જતા હોય છે તે વચન ભંગ થઈને હાનિથી તો બચી જતા હોય છે, પણ તેમની પ્રતિષ્ઠા નથી જામતી. તે રોયલ પ્રજા ન કહેવાય. દશરથ રોયલ બ્લડ છે, સૂર્યવંશી છે. પ્રાણના ભોગે પણ વચન પાળવાના છે. આવા માણસોને અને દિવસમાં 10 વાર પલટી ખાનારા માણસોને એક સમાન માની શકાય નહીં. એક બીજો બોધપાઠ લેવા જેવો છે. કૈકેયી વફાદાર, પ્રેમાળ, પતિપરાયણ સ્ત્રી છે, તેમ છતાં પુત્ર મોહી છે. પતિ પ્રેમ અને પુત્ર મોહમાં સંઘર્ષ થયો છે. પ્રેમ કરતા મોહ પ્રબળ હોય છે. મોહ આંધળો હોય છે. તેથી તેને પોતાના લક્ષ્ય સિવાય બીજું કશું જ દેખાતું નથી. એક બીજી માન્યતા પણ છે. જો તે સાચી હોય તો કૈકેયી અને મંથરાનો દ્રષ્ટિકોણ સાચો કરી શકે છે. કૈકેયી દશરથની છેલ્લી રાણી છે. તેના માટે એવી કિંવદંતી છે કે એકવાર દશરથ શિકાર કરવા ગયા હતા. તેમણે સિંહ જોયો. દશરથે સિંહને બાણ માર્યું. સિંહ કૂદી અને ઢળી પડ્યો. ત્યારે રાજા મહારાજા અને બીજા પણ શિકાર કરતા, જેથી પશુઓનું સંતુલન બની રહેતું. શિકારીને શિકારની સફળતાનો આનંદ પુત્ર જન્મ જેટલો થતો હોય છે. દશરથ તો દોડતા દોડતા પોતાના શિકાર પાસે ગયા. શિકાર મરી ચૂક્યો હતો. ત્યાં તો એક અતિ તેજસ્વી રાજકુમારી સામે આવી ગઈ અને કહેવા લાગી, આ શિકાર મારો છે. મારા બાણથી શિકાર મરાયો છે. બંને વચ્ચે વિવાદ થયો. બંનેએ જોયું તો રાજકુમારીનું બાણ સિંહના કાળજામાં વાગ્યું હતું. તેથી સિંહ મરણ પામ્યો હતો. રાજાનું તીર પૂંછ ઉપર વાગ્યું હતું. તેથી સિંહ ઘાયલ થાય અને લંગડો ચાલે, પણ મરણ ન પામે. રાજાને થયું કે આવી મહાપરાક્રમી રાજકુમારી કોણ હશે? એ જો મારી સાથે લગ્ન કરે અને સંતાન થાય તો કેવું પરાક્રમી થાય. પરાક્રમી સંતાનની ઈચ્છા રાખનારા લોકોએ પરાક્રમી બર કન્યા શોધવા જોઈએ. ટાયડા ઘોડામાં ચેતક ન જન્મે. ટાયડા ટાંગો ખેંચે, યુદ્ધ ન કરે. છેવટે દશરથે રાજકુમારી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પોતાની ઓળખ આપી. કૈકેયીએ કહ્યું કે આ નિર્ણય તો મારા માતા પિતા જ કરી શકે. દશરથે કૈકેયી દેશના રાજા આગળ પ્રસ્તાવ મૂક્યો. રાજા કુશળ રાજનીતિજ્ઞ હતો. તેણે શરત કરી, તમને જે સંતાનો થાય તેમાં મારી પુત્રીના સંતાનને જ રાજગાદી આપવાની હોય તો હું મારી દીકરી પરણાવું. વડીલોમાં આવી દીર્ઘદ્રષ્ટિ હોય છે જે યુવાનોમાં નથી હોતી. દશરથ તૈયાર થયા. દશરથના કૈકેયી સાથે લગ્ન થયા. તે પછી પણ કુશળ કૈકેયી રાજે વિચાર કર્યો કે મારી દીકરી બહાદુર તો છે, પણ રાજકારણના આટાપાટા સમજતી નથી. કદાચ તેનો હક માર્યો ન જાય તે માટે તેની સાથે અત્યંત બુદ્ધિશાળી મંથરા નામની સખીને મોકલી અને ધ્યાન રાખવાનું જણાવ્યું. કૈકેયી રાજાની શંકા સાચી પડી. ભરતની જગ્યાએ શ્રીરામને ગાદી વારસો આપવાનું નક્કી થયું. કદાચ તે જ કારણસર ભરત શત્રુઘ્નને તેના મોસાળ મોકલી દેવાયા હશે. આટલા મોટા પ્રસંગમાં તેમની હાજરી ન હોય તે શંકા જન્માવે છે. આવા સમયે મંથરાએ કૈકેયીને સાવધાન કરી પોતાના હકનું રક્ષણ કરવા સમજાવી અને યુક્તિ પ્રયુક્તિ બતાવી. આ દ્રષ્ટિકોણથી ઘટનાને જોતા મંથરા અને કૈકેયી પ્રત્યે જે ઘૃણા પેદા કરવામાં આવી છે તે ન થાય. કૈકેયીનો પણ પક્ષ છે જ, જેના તરફ લોકોનું ધ્યાન જતું નથી. જે હોય તે, પણ પ્રસંગમાં ભંગાણ પડ્યું ખરું. સૂર્યોદય પહેલા શ્રીરામને વનમાં જવાનું છે. સમય ઝડપથી વહી રહ્યો છે. સૌથી મોટી ગૃહ શાંતિ છે અને સૌથી મોટી ગૃહ અશાંતિ છે, જ્યાં ઘરના બધા માણસો સંપીને જંપીને
વડીલની આજ્ઞામાં રહેતા હોય ત્યાં જ ગૃહ શાંતિ હોય. જ્યાં આવું ન હોય અને બધા મનમુખી થઈને પરસ્પરમાં લડતા ઝઘડતા હોય ત્યાં ગૃહ અશાંતિ હોય. તળાવને અશાંત કરવા માટે માત્ર એક ઢેખાળાની જ જરૂર હોય છે. તેમ પૂરું ઘર શાંત હોય, પણ જો ઘરનું એક માણસ ઢેખાળો થઈ અને ધબાકો કરે તો પૂરું ઘર અશાંત થઈ જાય. ખાસ કરીને વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન થવા લાગે તો સમજવું કે હવે આ ઘર અશાંત થઈ જશે. કૈકેયીએ અશાંતિ કરી દીધી છે. આગ ઓલવવા સેંકડો માણસની જરૂર પડે, પણ આગ લગાડવા માટે તો એક માણસ પણ બસ થઈ જાય. મહેલમાં લાગેલી આગને અગ્નિશમન બંબા દ્વારા ઓલવી શકાય, પણ જીવનમાં ખાસ કરી અને હૃદયમાં લાગેલી આગને 1000 બંબા ભેગા થાય તો પણ ઓલવી ન શકે. જેનું ઘર કુટુંબ ક્લેશથી ધગધગ બળતું હોય તેને બાળવા માટે બીજા અગ્નિની જરૂર નથી રહેતી. તે જીવતો જ બળી રહ્યો છે. દશરથનું અત્યારે એવું જ થઈ રહ્યું છે. સૌથી વધુ પ્રિય રાણી કૈકેયીએ આગ લગાડી દીધી છે. અતિ પ્રિયતા જ્યારે દગાબાજ નીકળે ત્યારે વ્યક્તિને ભારે આઘાત લાગતો હોય છે. મોટા ભાગે અતિ પ્રિયતા દગાબાજ નીકળતી હોય છે. મૂર્છિત થયેલા દશરથને ભાન આવ્યું. છંછેડાયેલી નાગણની માફક કૈકેયી ફૂંફાડા મારી રહી છે. કોઈ પણ ભોગે તે સવારનું ચોઘડિયું ચૂકવવા માંગે છે. દશરથ ઉપર દયા ખાવાની જગ્યાએ ફરી ફરીને એક જ વાતની રટ રટે છે. રામને હમણાં જ વનમાં મોકલો. મહાપુરુષો બહાર જીતતા હોય છે, પણ ઘરમાં હારી જતા હોય છે. જેને હજારો શત્રુઓ ન મારી શકે તેને ઘરની મોઢે ચડાવેલી સ્ત્રી મારી નાખતી હોય છે. અંતે દશરથે શ્રીરામને બોલાવ્યા અને સઘળી વાત કરી. સાંભળીને રામે તરત જ વનમાં જવાનું સ્વીકારી લીધું. રામ મહાન છે. જે પિતાની ના ગમતી આજ્ઞાને પણ સ્વીકારી લે તે મહાન જ હોય. રામે ધાર્યું હોત તો દશરથની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. બધા જ તેમના પક્ષમાં હતા. વિદ્રોહ કરીને પણ ગાદીએ બેસી શક્યા હોત. પણ ગાદીએ બેસવું એ પ્રથમ લક્ષ્ય નથી. પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પ્રથમ લક્ષ્ય છે. શ્રીરામે દશરથ અને કૈકેયી બંનેને આશ્વાસન આપ્યું, તમે ચિંતા ન કરો, હું જરૂર વનમાં જવાનો છું. હમણાં જ તૈયારી કરું છું. કસોટી વિનાનું સોનું ન હોય તેમ કસોટી વિનાનો માણસ પણ ના હોય. માણસની કસોટી વિઘ્નો છે, નિષ્ફળતા છે. તેમાં પણ અડગ રહે તે મહામાનવ થઈ જાય. શ્રીરામ સીધા જ કૌશલ્યાને મળ્યા. કૌશલ્યાના અરમાનોનો પાર નથી. પોતાનો પુત્ર યુવરાજ થશે તે વાત માત્રથી તેને આખી રાત ઊંઘ નથી આવી. મારો રામ, મારો રામ રટતા રટતા તેની જીભ સુકાઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાને વરે છે ત્યારે તેના પ્રત્યે લાગણી ધરાવનારાઓનું મમત્વ વધી જાય છે. સફળતા સગપણને દ્રઢ કરે છે. નિષ્ફળતા મળતા જ સગપણ ઢીલું થવા લાગે છે. નિષ્ફળતામાં પણ મમત્વ કે સગપણ ઘટે નહીં ત્યારે સમજવું કે સગપણ સાચું છે. શ્રીરામે જ્યારે કૌશલ્યાને વનમાં જવાના સમાચાર આપ્યા ત્યારે પહેલા તો તેના માનવામાં જ ન આવ્યું. એવું તે શું થયું કે રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. તેણે કાળજું વલોવે તેવું રુદન કરી મૂક્યું. તેના અરમાન ભાંગીને ભૂક્કા થઈ ગયા. વ્યક્તિની મર્દાનગી તેના પછડાટ વખતે મપાતી હોય છે. થોડી જ વારમાં કૌશલ્યાને કળ વળી અને મક્કમતાથી તેણે રામને પિતાની આજ્ઞા પાલન કરવાનો આદેશ આપ્યો. મારું જે થવું હશે તે થશે, પણ તું જરૂર પિતાની આજ્ઞાનું પાલન કરી વનમાં જા. કૌશલ્યાએ લાગણીઓ ઉપર વિજય મેળવી લીધો હતો. લાગણીઓના પૂરમાં ભલભલા તણાઈ જતા હોય છે. કર્તવ્ય પરાયણતા માટે દ્રઢ થયેલા દ્રઢ મનોબળવાળા નથી તણાતા. જે નથી તણાતા તે મહાન છે. તે લાગણીહીન નથી, વિતરાગ નથી, પણ રાગ વિજેતા છે. લાગણી વિજય સૌથી મોટો વિજય કહેવાય. કૌશલ્યાએ આશીર્વાદ આપ્યા. જીવનમાં કેટલીક વાર હૃદય ઉપર પથ્થરો મૂકી અને નિર્ણયો કરવા પડતા હોય છે. શ્રીરામે એક પછી એક બધાને મળવા માંડ્યું.
સૂર્યોદય પહેલા વિદાય થઈ જવાનું છે. શ્રીરામના વનવાસની ખબર પડતા જ લક્ષ્મણ સામે ધસી આવ્યા. વિપત્તિ સમયે જે વગર બોલાવીએ જ આવી જાય તે ખરો સગો કહેવાય. બોલાવ્યા પછી પણ જે મોઢું ન બતાવે તે અધમ સગો કહેવાય. વિપત્તિ વિના માણસની કક્ષા મપાય નહીં. લક્ષ્મણ ઉશ્કેરાયેલો છે. તે બંડ પોકારવા માંગે છે, પણ રામે તેને શાંત કર્યો, ધીરજ આપી અને પોતાની મક્કમતા જાહેર કરી. કેટલાક આશ્વાસન સગા હોય છે, અર્થાત વિપત્તિમાં મીઠું મીઠું બોલીને આશ્વાસન તો આપે, પણ તેથી વધુ કાંઈ નહીં. કેટલાક સક્રિય સગા હોય છે, તે માત્ર આશ્વાસન જ ન આપે, તરત જ વગર કહે તમારા કામમાં લાગી જાય, તમારી સાથે પોતે પણ પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય. આવા ખરા સગા દુર્લભ હોય છે ખરા. બધા જ સ્વાર્થના સગા છે તે વાત સાચી નથી. કેટલાક વિપત્તિના પણ સગા હોય છે. લક્ષ્મણે કહ્યું, જો તમે વનમાં જાઓ છો તો હું તમને એકલા નહીં જવા દઉં, હું પણ સાથે આવીશ. લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થઈ ગયો. એટલું જ નહીં, માતા સુમિત્રાએ પણ તેને રજા આપી. દંડ તો રામને છે, લક્ષ્મણને નથી. તેમ છતાં લક્ષ્મણ અને સુમિત્રા તૈયાર થઈ ગયા તે કેટલી મોટી મહાનતા. અને લક્ષ્મણ પત્ની ઉર્મિલા તો સૌથી મહાન છે. તેની મૌન સ્વીકૃતિ છે. ભલે મોટા ભાઈ સાથે સેવા કરવા પધારો. કોઈ પણ જુવાન સ્ત્રી માટે 14 વર્ષ સુધી પતિ સુખ જતું કરવું એ નાનો સૂનો ત્યાગ ન કહેવાય. ગૃહત્યાગ તો કંટાળીને પણ થાય. આવો ત્યાગ કરનાર જો કંટાળા મુક્તિનો પણ આનંદ મળતો હોય છે, પણ જે પતિ ભરપૂર પતિ સુખ આપતો હોય તેવા પતિનો 14 વર્ષ સુધીનો ત્યાગ અદ્ભુત અને અલૌકિક જ કહેવાય. ઉર્મિલા ખરેખર મહાન છે. ઘણીવાર ઘરની મહાન વિભૂતિને લોકો સમજી શકતા નથી. જે સમજી શકતા નથી તે કદર પણ કરી શકતા નથી. ઘરની કદરહીનતા બહુ દુઃખદાયી હોય છે. ઉર્મિલાએ કદરહીનતાની કશી ફરિયાદ કરી નથી. કેટલાક લોકો જીવનભર મીણબત્તીની માફક ચૂપચાપ બળી અને પ્રકાશ પાથરતા રહે છે, કશી જ અપેક્ષા વિના. આવા કેટલાકની લોકો નોંધ પણ લેતા નથી હોતા. સીતા ભારતીય લગ્ન પદ્ધતિમાં પત્નીને અર્ધાંગિની માનવામાં આવી છે. સુખ દુઃખમાં જે શરત વિના પૂરેપૂરો સાથ આપે તે જ અર્ધાંગિની થઈ શકે. પ્રત્યેક પુરુષને કાર્યની સફળતા જોઈતી હોય તો પત્નીની સંમતિ લેવી જ જોઈએ. પત્નીની સંમતિ વિના પણ હુકમના એક્કાની માફક મન ફાવે તેવો નિર્ણય કરી શકાય, પણ તેમાં જે પીઠબળ મળવું જોઈએ તે ન મળે. પીઠબળ વિનાનું કાર્ય કદાચ પૂરું પણ પડે, પણ કરતા થાકી જાય. જો પૂરેપૂરું પીઠબળ મળ્યું હોય તો કદાચ કાર્ય નિષ્ફળ જાય, તો પણ કરતા થાકે નહીં. શ્રીરામના પહોંચતા પહેલા જ સીતાજીને સમાચાર મળી ગયા હતા. નબળા સમાચારો બહુ ઝડપથી ફેલાતા હોય છે. નબળા માણસોને નબળા સમાચાર ફેલાવવામાં ભારે રસ પડતો હોય છે. તે નબળા સમાચાર શોધ્યા જ કરતા હોય છે. સીતાજી સવારે યુવરાજ્ઞી થવાના હતા. પુરુષો કરતાં સ્ત્રીઓને બહુ કોડ અને વધુ અરમાન હોય છે. કોડનો મહેલ કડરભૂસ કરતો પડી ગયો છે, તો પણ સીતાજી વિચલિત થયા નથી. શ્રીરામના ખભા ઉપર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે સીતાજી રડી પડ્યા. પ્રત્યેક સ્ત્રીને એક માથું મૂકી અને રડવા માટે ખભો જોઈએ. પતિનો ખભો સૌથી મોટું આશ્વાસન છે. બાળકને માનો ખોળો અને પત્નીને પતિનો ખભો આશ્વાસન રૂપ બનતો હોય છે. ખોળા વિનાનું બાળક અનાથ છે, તેમજ ખભા વિનાની સ્ત્રી પણ અનાથ છે. શ્રીરામે સીતાજીના માથા ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ઘણું આશ્વાસન આપ્યું. ત્યારે માંડ ચૂપ થયા, પણ તેમણે રામની સાથે વનમાં આવવાની હઠ પકડી. જ્યાં તમે ત્યાં જ હું. તમારા વિના મારા માટે ત્રણે લોકમાં બીજી કોઈ જગ્યા નથી. વનવાસના બધા દુઃખો હું હસતા હસતા ભોગવીશ, પણ તમારો વિયોગ, તમારી જુદાઈ મારાથી સહન નહીં થાય. પત્નીઓના 4 પ્રકાર હોય છે: વાસના ભૂખી, સગવડ ભૂખી, ધન ભૂખી અને પ્રેમ ભૂખી. ચોથી પત્ની દુર્લભ છે. સીતાજી ચોથી કક્ષાના છે. કોઈ વાસના, કોઈ સગવડ, કોઈ ધનના ભંડાર કશું જ ના જોઈએ.
મારે તો માત્ર ને માત્ર પતિ પ્રેમ જ જોઈએ. આવી જ સ્ત્રી રાવણના ભય, લોભ કે લાલચ સામે ટકી શકે. વાસના ભોગી, સગવડ ભોગી કે ધન ભૂખી સ્ત્રી તો સામે ચાલી અને લપસવા તૈયાર થઈ જાય. ઘણી આનાકાની પછી શ્રી રામે સીતાજીને સાથે લેવા સંમતિ આપી. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય વલ્કલ ધારણ કર્યા. રાજકુમારના વેશે વન નથી ભોગવવું, તપસ્વીના વેશે વન ભોગવવું. જેવો દેશ તેવો વેશ. દશરથ રાજાએ ત્રણેયને વનમાં જવા માટે રથની વ્યવસ્થા કરી છે. સુમંત નામના પ્રધાન પોતે રથ ચલાવે છે. આખું નગર રોકકળ કરી રહ્યું છે. માત્ર કૈકેયી અને મંથરાજ રડતા નથી. તેમને તો આ લોકો જેટલા જલ્દી જાય તેટલું સારું. ઘણા લોકો જેનો વારસો મળવાનો હોય છે તેમના મૃત્યુની તીવ્ર ઉત્કંઠાથી રાહ જોતા હોય છે. ક્યારે મરે અને ક્યારે મને બધું મળે, એવી ઉતાવળથી મૃત્યુની રાહ જોયા કરતા હોય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે કોઈના વિયોગનો શોક કે દુઃખ ન કરવું જોઈએ. વિતરાગ થઈને ઘટનાઓને શાંત ચિત્તે સ્થાણોની માફક જોયા કરવી જોઈએ. આ યોગ્ય ન કહેવાય. વિતરાગને શોક ના હોય કારણ કે તેને લાગણી ના હોય. લાગણી ન હોય તેને હૃદય ના હોય. વિતરાગને પરિવાર પ્રેમ ના હોય. અરે કહો ને કે તેને પ્રેમ જ ના હોય. પ્રેમહીનતાથી વિતરાગ થવાય. વિતરાગને રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્ર બલિદાન ના હોય. આ બધાનો ત્યાગ કરીને તો વિતરાગ થવાતું હોય છે. વિતરાગને રાષ્ટ્રભક્તિ કે બલિદાનનો ઉપદેશ પણ ના હોય. તેવા અનુયાયીઓ પણ ના હોય, કારણ કે તેને તો માત્ર આત્મા જ હોય, મોક્ષ જ હોય. મોક્ષ માટે આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે. કોઈ વિતરાગ ફાંસીએ ન ચઢે. વિતરાગનો પાળિયો પણ ના હોય. આપણે ભલા અને આપણો આત્મા ભલો. માત્ર મોક્ષ જ હોય. વિતરાગને માનવતા પણ ના હોય. સૌ સૌના કર્મો ભોગવે છે. ભોગવી લેવા દો. વચ્ચે દખલ ના કરો. ફરી પાછો જન્મ લેવો પડશે, માટે અત્યારે જ ભોગવી લેવા દો. વિતરાગ તો જ્ઞાન આપે, ભૂખ્યાને રોટલા આપવાનું કામ ન કરે. વિતરાગના ધર્મસ્થાનો જોજો. ભૂખ્યા વલવલતા ગરીબો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? વિતરાગને રાષ્ટ્ર ના હોય, માનવતા ના હોય, પરિવાર ના હોય, પ્રેમ પણ ના હોય, એટલે કશાનો શોક પણ ના હોય. રાજા દશરથ, માતા કૌશલ્યા, પરિવાર, નગરજનો, ઋષિમુનિઓ બધા જ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે બધા વિતરાગ નથી. તેમની લાગણીઓ જીવતી છે. માનો કે શ્રી રામ વનવા જાય અને કોઈને કશો શોક જ ન થાય. કોઈ પ્રિય સ્વજન અકાળે મરી જાય અને કોઈને કશો જ શોક ન થાય. મળદું પડ્યું હોય અને સૌ જમવા બેસે તો કેવું લાગે? જીવનમાં સાચો શોક પણ જરૂરી છે. શોકહીનતા અધ્યાત્મ ન કહેવાય, લાગણીહીનતા જ કહેવાય. રોતું કકળતું આખું નગર શ્રીરામના રથની પાછળ દોડતું રહ્યું. ઋષિઓ, વિપ્રો, વિદ્વાનો અને 18 વર્ણના નગરજનો ધ્રુસકા ભરતા ભરતા પાછળ દોડી રહ્યા છે. આને અજ્ઞાન ન કહેવાય, સંવેદના કહેવાય. અધ્યાત્મને સંવેદનાહીન ન બનાવાય. સંવેદના જ જીવન છે. શ્રીરામે સૌને આગ્રહ કરી અને પાછા વાળ્યા. જે કહેવા છતાં પણ પાછા ન વળ્યા તે બધા તમસા નદીના તીરે રાત્રિવાસો રહ્યા. વનવાસની આ પ્રથમ રાત્રિ હતી. કશી જ સગવડો વિના ઘોર અગવડો વચ્ચે પણ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીએ પ્રફુલ્લ ચિત્તથી રાત્રિવાસો કર્યો. ના ફરિયાદ, ન કૈકેયીને ગાળો, માત્ર હરિચ્છા. તું જેમ રાખે તેમ રહેવાય એવો શરણાગતિ ભાવ. મનને સમજાવી શકાય તો ઘોર અગવડોના દુઃખોમાં પણ માણસ પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકે છે. જુઓ, શ્રીરામ ઘસઘસાટ ઊંઘ્યા છે. છત્રી પલંગ વિના જ દરબાસન ઉપર.